डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત પરમાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આ વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું। આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમે એમલિસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર 104 કે જેનું નામ છે ડિજિટલ ગ્રંથાલય એટલે કે ડિજિટલ લાઇબ્રેરીના એકમ 11 વિશે અભ્યાસ કરશો। એકમ 11 કે જેનું નામ છે સિમેન્ટિક વેબ અને સેવાઓ। આ એકમના તેના ઉદ્દેશ્યો, સિમેન્ટિક વેબનો પરિચય મેળવશો, સિમેન્ટિક વેબના મુખ્ય ઘટકો કયા કયા છે એટલે કે તત્વો કયા છે તેના વિશે માહિતી મેળવશો, સિમેન્ટિક વેબ ટેકનોલોજી અને ટૂલ્સમાં કયા કયા ટૂલ્સનો સમાવેશ થાય છે તેના વિશે માહિતી મેળવશો। ત્યારબાદ સિમેન્ટિક વેબ અને પરંપરાગત વેબ વચ્ચે શું તફાવત છે એટલે કે જે પરંપરાગત વેબ છે અને સિમેન્ટિક વેબ તેના કરતાં કેવી રીતના તફાવત ધરાવે છે, શું એમાં અલગ છે તેના વિશે માહિતી મેળવશો। ત્યારબાદ સિમેન્ટિક વેબ સેવાઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવશો અને લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં એટલે કે લાઇબ્રેરી સાયન્સમાં સિમેન્ટિક વેબનો કેવી રીતના ઉપયોગ થઈ શકે છે અને ભવિષ્યમાં તે કઈ રીતે ક્રાંતિકારી શોધ તરીકે ઉભરી આવશે તેના વિશે માહિતી મેળવશો। તો આપણે ઉદ્દેશ્યોની વાત કરીએ કે આ એકમમાં શા માટે આપણા લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં સમજવું જરૂરી છે, તો સિમેન્ટિક વેબના મૂળભૂત સિદ્ધાંતો અને તેની કાર્યપદ્ધતિને સમજવું જરૂરી છે। ત્યારબાદ આરડીએફ, વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ અને લિંક્ડ ડેટા જેવા સિમેન્ટિક વેબ તત્વોનું મહત્વ સમજવું જરૂરી છે। પરંપરાગત વેબ અને સિમેન્ટિક વેબ વચ્ચે શું તફાવત છે તે પણ સમજવું જરૂરી છે। લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં સિમેન્ટિક વેબનો ઉપયોગ અને ફાયદાઓ કયા કયા છે તે જાણવા માટે આ એકમને સમજવું જરૂરી છે। તો પરિચય મેળવીએ કે સિમેન્ટિક વેબ શું છે। તો આપ સૌ જાણો જ છો કે આપણે જ્યારે વેબ પેજ ઓપન કરીએ છીએ અને આપણને કોઈ પણ માહિતી દેખાય છે તે વેબ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે। તો સિમેન્ટિક વેબ તેના કરતાં કેવી રીતે અલગ છે, તો સિમેન્ટિક વેબ એટલે કે મિનિંગફુલ વેબ અર્થાત માહિતીનો અર્થ સમજી શકાય તેવી વેબ એટલે કે કોઈ પણ વેબ પેજ આપણે ઓપન કરીએ તેમાં જે માહિતી હોય આપણે વાંચી શકીએ છીએ, પરંતુ એવી માહિતી જે વેબ પેજ ઉપર એકબીજા સાથે જોડાયેલી હોય અને તે માણસ જ નહીં પરંતુ રોબોટ અથવા મશીન પણ તે ભાષા સમજી શકે તેવી જે વેબ ટેકનોલોજી કહેવાય તેને સિમેન્ટિક વેબ તરીકે ઓળખવામાં આવે છે। તો સિમેન્ટિક વેબ એ વર્લ્ડ વાઇડ વેબનું એક વિસ્તરણ છે। તે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ એટલે કે W3C દ્વારા નિર્ધારિત ધોરણ દ્વારા કાર્યરત છે। સિમેન્ટિક વેબ એટલે કે એવી વેબ ટેકનોલોજી જેમાં વેબ પેજ પરની માહિતી માત્ર માણસો જ નહીં પરંતુ કોમ્પ્યુટર પણ સમજી શકે તેવી રીતે ગોઠવવામાં આવે છે। તો સિમેન્ટિક વેબનું આપણે લેયર આર્કિટેક્ચરની માહિતી મેળવીએ તો કોઈ પણ વેબ પેજ હોય છે તેને પોતાનું યુઆરએલ હોય છે। એ યુઆરએલ જે હોય છે એ યુઆરઆઈનું એક માપદંડ છે એટલે કે એક પ્રકાર છે। તો કોઈ પણ વેબ પેજ છે જે યુઆરઆઈ ધરાવતું હોય તે કોઈ પણ એક ભાષા ધરાવતું હશે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ ધરાવતું હશે, તેના દ્વારા તે વેબ પેજ બનેલું હશે। આ વેબ પેજમાં અમુક માહિતી હોય છે એ ટેગ દ્વારા ડિફાઇન કરવામાં આવેલ હોય છે એટલે કે આપણે જે XML લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા કોઈ બુકની માહિતી હોય તો તેનું ટાઇટલ, ઓથર, એના અલગ અલગ ટેગ છે જેવા કે ISBN, યર છે, ટાઈપ છે, તેને આપણે ડિફાઇન કરીએ છીએ। તેવી ટેકનોલોજીનો ઉપયોગ તે વેબ પેજમાં કરવામાં આવે છે અને આ જે ટેગ હોય છે એ RDF એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક વડે ડિફાઇન કરેલા હોય છે જે એક RDF સ્કીમા ધરાવતા હોય છે અને જે RDF સ્કીમા છે અલગ અલગ સોફ્ટવેરની મદદથી એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલે કે હાયરાર્ચિકલ બનાવતા હોય છે। એટલે કે આપણે જોઈએ કે જે પેરેન્ટ્સ હોય છે એ ચાઇલ્ડ સાથે સંબંધ ધરાવતા હોય છે તો એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય છે, અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે। ધારો કે ઓન્ટોલોજી એક સોફ્ટવેર છે જેનો ઉપયોગ ઓન્ટોલોજી વેબ સોફ્ટવેર બનાવવા માટે થાય છે અને એકબીજા સાથે આ રીતે લિંક્ડ ડેટા ધરાવીને એક લોજિક બનાવે છે કે આપણે જ્યારે પણ સર્ચ કરીએ કોઈ પણ વેબસાઇટમાં, ધારો કે અત્યારે આપણે ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ તો તેમાં અલગ અલગ વાક્યો દ્વારા અલગ અલગ આપણે માહિતી મેળવી શકીએ છીએ। ધારો કે આપણે લાઇબ્રેરી સાયન્સમાં જોઈએ કે રંગનાથન છે તો આપણે લખીએ કે
વોટ ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ ધ રંગનાથન. તો તે વેબ પેજ પરની માહિતી પરથી રંગનાથનનું વેબ પેજ ક્યાં છે, પછી ત્યાંનું બર્થ પ્લેસ ક્યાં છે, તે ડેટા એક્સેસ કરીને આપણને માહિતી આપશે. આ રીતે અલગ અલગ ડેટા એક્સેસ કરીને આપણને જે માહિતી વેબ પેજ પર આપે છે, આ જે ટેકનોલોજી છે તે સિમેન્ટિક વેબ આર્કિટેક્ચર તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે સિમેન્ટિક વેબનો પરિચય. તો W3 અનુસાર એટલે કે વર્લ્ડ વાઇડ વેબ અનુસાર સિમેન્ટિક વેબ એ સામાન્ય ફ્રેમવર્ક પ્રદાન કરે છે જે ડેટાને એપ્લિકેશન, એન્ટરપ્રાઇઝ અને સમુદાયની હદોમાં વેચવા અને પુનઃઉપયોગ કરવા દે છે. આ કારણે સિમેન્ટિક વેબને વિવિધ સામગ્રી, માહિતી, એપ્લિકેશન અને સિસ્ટમ વચ્ચે સંકલન તરીકે જોવામાં આવે છે. એટલે કે જે સિમેન્ટિક વેબ છે તે અલગ અલગ એપ્લિકેશનો હોય છે તેના દ્વારા જોડાઈને એક માહિતી, એક ફ્રેમવર્ક પ્રદાન કરે છે. આપણે જોયું કે પહેલાં જ્યારે વેબ પેજની શરૂઆત થઈ ત્યારે એ સ્ટેટિક પેજ ધરાવતા હતા, ત્યારબાદ ડાયનેમિક પેજ ધરાવતા થયા. પરંતુ ડાયનેમિક પેજની પાછળ જે ડેટા આપણને પ્રદાન કરવામાં આવે છે, ડેટા હોય છે, તે અલગ અલગ જગ્યાએ ડેટાબેઝમાં સ્ટોર હોય છે અને જે સ્ટોર ડેટા હોય છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને અત્યારની જે સિસ્ટમ છે, અત્યારની ધારો કે AI ગણીએ કાં તો ગૂગલનો જે ગ્રાફ છે, ગૂગલનું ન્યૂઝ સર્ચ એન્જિન છે, તેમાં કોઈ પણ નવા સર્ચ એન્જિનમાં ડેટા એ રીતે એક્સેસ કરવામાં આવે છે કે અલગ અલગ ડેટા અલગ અલગ જગ્યાએથી એક્સેસ કરીને આપણને બતાવવામાં આવે છે, એટલે કે આપણને ડિસ્પ્લેમાં બતાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે સિમેન્ટિક વેબના મુખ્ય ઘટકો કયા કયા છે. તો સિમેન્ટિક વેબના ઘટકોની આપણે વાત કરીએ તો સૌપ્રથમ છે યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર, એટલે કે જેને URI તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, એટલે કે XML. એટલે કે આપણે વાત કરી કે જે XML લેંગ્વેજ હોય છે જેમાં માહિતી હોય છે તે ટેગ દ્વારા અલગ અલગ ડિફાઇન કરવામાં આવેલી હોય છે. તો એના દ્વારા આપણે કોઈ પણ માહિતી છે તે એનો અર્થ શું છે તે જાણી શકીએ છીએ. અને આ જે માહિતી હોય છે જે RDF ફ્રેમવર્ક છે, એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક છે, તેના દ્વારા ડિફાઇન કરેલી હોય છે. ત્યારબાદ છે વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ, એટલે કે OWL તરીકે જેને ઓળખવામાં આવે છે, કે અલગ અલગ સોફ્ટવેરની મદદથી વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ એટલે કે એવી લેંગ્વેજ જે માહિતીનો અર્થ સમજીને આપણને માહિતી પ્રદાન કરે છે, એટલે કે એક જ્ઞાનપ્રદ માહિતી આપણને પ્રદાન કરે છે. ત્યારબાદ છે લિંક ડેટા, એટલે જે ડેટા અલગ અલગ ડેટાબેઝમાં હોય, એકબીજા સાથે જોડાયેલા હોય અને આપણે જ્યારે માહિતી એક્સેસ કરવા માંગીએ છીએ ત્યારે આપણને એ ડેટા પ્રદાન કરે છે. તો હવે જોઈએ કે URI શું છે. તો URI ની વાત કરીએ તો જેને યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. URI એ એક અનન્ય ઓળખ છે જે વેબ પેજ પર ઉપલબ્ધ કોઈપણ સંસાધન રિસોર્સ માટે એક વિશિષ્ટ સરનામું પ્રદાન કરે છે. URI ના મુખ્ય બે પ્રકાર છે. પહેલું છે URL અને બીજું છે URN. URL એટલે કે જેને યુનિફોર્મ રિસોર્સ લોકેટર તરીકે ઓળખવામાં આવે છે અને બીજું છે યુનિફોર્મ રિસોર્સ નેમ, જેને URN તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે URL. તો URL એ URI નો એક ઉપપ્રકાર છે જે કોઈ એક ચોક્કસ સંસાધન રિસોર્સની સ્થિતિ, લોકેશન અને તેને કેવી રીતે એક્સેસ કરવું તે દર્શાવે છે. ઉદાહરણ તરીકે www.example.com/index.html. આ index.html છે એક આ જે વેબ પેજનું ડોમેન છે www.example.com ની પાછળ જે index.html છે તેનું લોકેશન છે, એટલે કે આ વેબ પેજમાં એ માહિતી ઉપલબ્ધ છે જેને URL તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે URI, URN, કે જેને યુનિફોર્મ રિસોર્સ નેમ તરીકે ઓળખવામાં આવે છે. તો URN એક અનન્ય ઓળખ છે જે સંસાધનની ઓળખ આપે છે, પરંતુ તે કયા સ્થાને છે તે દર્શાવતું નથી. એટલે કે આપણે URL ની વાત કરી કે આપણને જે પાછળનું પેજ છે, આપણને કોઈ પણ વેબ પેજ સર્ચ કરીએ તો ઉપર ડોમેનની પાછળ તેનું જે ઇન્ડેક્સ પેજ હોય, વેબ પેજ હોય, તેનું લોકેશન દર્શાવે છે. પણ URN છે એ કોઈ પણ વેબ પેજમાં કોઈ માહિતી રહેલી હોય તેનો પ્રકાર દર્શાવે છે. ધારો કે કોઈ વેબ પેજ છે તેમાં જે ISBN રહેલો હોય બુકનો, તો એ URN વડે ડિફાઇન કરવામાં આવે છે. હવે જોઈએ કે XML. XML આપણે આગળ ભણી ચૂક્યા છીએ, તેનો અભ્યાસ કરી ચૂક્યા છે કે XML અત્યારની જે વેબ ટેકનોલોજીમાં છે તેમાં કેવી રીતના ઉપયોગ કરવામાં આવે છે.
તો XML ને એક્સેસિબલ માર્કઅપ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ જોઈએ કે વપરાશકર્તાઓ તેમની જરૂરિયાત મુજબ ટેક્સ્ટ બનાવી શકે છે. એટલે કે કોઈ પણ ટેક્સ્ટમાં કોઈ પણ માહિતી ઉપલબ્ધ હોય, ધારો કે કોઈ બુક છે તો બુકને દર્શાવવા માટે તે બુકનું ટાઇટલ શું છે, તેનું ઓથરનું નામ, ત્યારબાદ તેનું યર એટલે કે પબ્લિકેશન યર કયું છે, કયા યરમાં તે પબ્લિશ થઈ છે, તેનો ISBN નંબર શું છે, તે દરેક માહિતી છે અલગ અલગ ટેગ દ્વારા ડિફાઇન કરવામાં આવે છે. ત્યારબાદ XML ડેટાને સ્ટોર કરતી વખતે તેના અર્થપૂર્ણ ટેક્સ્ટ દ્વારા ડેટાની સંચાલન ક્ષમતા ધરાવે છે. XML કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ અથવા ડેટાબેઝ સાથે સરળતાથી કામ કરી શકે છે. XML ફાઇલ મશીન અને માનવ બંને માટે સાફ અને સમજી શકાય તેવી રીતે હોય છે. એટલે કે જે મશીન હોય છે તે પણ ટેગ દ્વારા ડિફાઇન કરી આપણે કોઈ પણ માહિતી તો મશીન પણ સમજી શકે છે, અને કોઈ પણ માનવ હોય તે પણ સરળતાથી સમજી શકે છે કે આ ટેગ છે, ટાઇટલનું ટેગ છે તો ટાઇટલની માહિતી આપે છે તે ટેગ. ત્યારબાદ છે XML ડેટાને સ્ટોર કરવા માટે, પ્રોસેસ કરવા માટે, ટ્રાન્સફર કરવા માટે ઘણી એપ્લિકેશનમાં ઉપયોગ લેવામાં આવે છે. આ XML કોડિંગનું એક એક્ઝામ્પલ આપેલું છે. સૌપ્રથમ XML વર્ઝન અને એન્કોડિંગ જે ભાષા છે UTF-8 તેના દ્વારા તે ડિફાઇન કરવામાં આવે છે. ત્યારબાદ ટેગમાં બુક ટેગ વડે તેની માહિતી શરૂ થાય છે. બુકની અંદર તેનું ટાઇટલ, સિમેન્ટિક વેબ ટેકનોલોજી એનું ટાઇટલ આપેલું છે. ત્યારબાદ ટાઇટલની જે ટેગ છે તે ક્લોઝ કરવામાં આવી છે. ત્યારબાદ ઓથરની ટેગ ડિફાઇન કરવામાં આવેલી છે. ત્યારબાદ ઓથરનું નામ દર્શાવીને તેની જે ટેગ છે એ ક્લોઝ કરવામાં આવે છે. ત્યારબાદ પબ્લિશર, યર, પ્રાઇસની માહિતી આપીને તે ટેગ ક્લોઝ કરવામાં આવે છે, અને લાસ્ટમાં બુકની ટેગ ક્લોઝ કરવામાં આવે છે. આ જ્યારે વેબ પેજ પર આપણે રન કરીશું ત્યારે તેની માહિતી તે પ્રમાણે દર્શાવશે. ત્યારબાદ છે RDF. RDF પણ XML જેવું છે અને જે ટેગ ડિફાઇન કરે છે, પરંતુ જે સિમેન્ટિક વેબ હોય છે તેમાં જે અલગ અલગ જેના સોફ્ટવેર છે તેની સાથે આ સુલભતા ધરાવે છે. તો RDF એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક. RDFમાં સૌપ્રથમ જો 888 મોડેલ હોય છે. 888 મોડેલમાં 3 તત્વોનો સમાવેશ થાય છે. પહેલું છે વિષય એટલે કે સબ્જેક્ટ, એટલે કે ધારો કે કોઈ બુક છે તો એનો સબ્જેક્ટ શું છે તે ડિફાઇન કરે છે. તેની વિશેષતા એટલે પ્રેડિક્ટ, અને ઓબ્જેક્ટ એટલે ઓબ્જેક્ટ તરીકે તે રજૂ કરે છે. ત્યારબાદ છે કે આ જે RDF છે તે લવચિક અને વિસ્તૃત છે, જેને આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. RDF એક ઓપન સ્ટાન્ડર્ડ છે જે સરળતાથી કોઈપણ પ્રકારના ડેટાને સ્ટોર અને ટ્રાન્સફર કરી શકે છે. ત્યારબાદ છે મશીન રીડેબલ, એટલે કે RDFની જે ભાષા છે મશીન રીડેબલ હોય છે. RDF ડેટાને સરળતાથી મશીન દ્વારા વાંચી શકાય છે, જે તેને સિમેન્ટિક વેબ માટે અનુકૂળ બનાવે છે. જે આ કોડિંગ આપેલું છે RDFનું એક નાનકડું કોડિંગ છે. તેમાં સૌપ્રથમ RDF દ્વારા તેની જે લેંગ્વેજ છે તેને ડિફાઇન કરવામાં આવે છે. ત્યારબાદ ઓપનિંગ ટેગમાં તેનું ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે કે આ બુક છે. ત્યારબાદ ઓથરની ટેગ ડિફાઇન કરવામાં આવે છે, ઓથરની ટેગ ક્લોઝ કરવામાં આવે છે, અને RDFની ટેગ ક્લોઝ કરીને તેનું ડિસ્ક્રિપ્શન ખતમ કરવામાં આવે છે. અને લાસ્ટમાં RDF જે સ્કીમા છે તેનું ટેગ ક્લોઝ કરીને આ માહિતી સ્ટોર કરવામાં આવે છે. આ રીતે કોઈ પણ માહિતી RDF સ્કીમા છે તેમાં સ્ટોર કરવામાં આવે છે. ત્યારબાદ છે વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ, એટલે કે વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ શું છે તેના વિશે માહિતી મેળવીએ તો વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ એ સિમેન્ટિક વેબ અને W3C એટલે કે વર્લ્ડ વાઇડ વેબ દ્વારા વિકસાવવામાં આવી છે. ત્યારબાદ વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ એ RDF પર આધારિત છે. તેનો હેતુ જ્ઞાનની ગોઠવણી અને અર્થપૂર્ણ પ્રતિનિધિત્વ કરવાનો હોય છે. ત્યારબાદ વેબ ઓન્ટોલોજી લેંગ્વેજની મદદથી ડેટાને વધુ વ્યાખ્યાયિત અને તેને અર્થપૂર્ણ રીતે રજૂ કરી શકાય છે, જેથી મશીન તેને વધુ સારી રીતે સમજી શકે અને પ્રોસેસ કરી શકે. એટલે અત્યારે આપણે જોઈએ કે જે ડિજિટલ લાઇબ્રેરીના સોફ્ટવેર હોય છે તેમાં કોઈ પણ માહિતી આપણે જ્યારે અપલોડ કરીએ છીએ, ધારો કે કોઈ રિસર્ચ પેપર હોય છે તે અપલોડ કરીએ છીએ તો તેની અલગ અલગ જે ટેગ હોય છે તે ડિફાઇન કરવામાં આવે છે. કે આનું ટાઇટલ શું છે, તેનો ISBN નંબર શું છે, પબ્લિશર યર શું છે, વોલ્યુમ શું છે, આ અલગ અલગ ટેગ ડિફાઇન કરીને એકબીજા સાથે જોડવામાં આવે છે, અને તે રીતે માહિતી તેના
ડેટાબેઝમાં સ્ટોર થાય છે. અને જ્યારે પણ ડિજિટલ લાઇબ્રેરીના સોફ્ટવેર પર અથવા તો કોઈ બીજા સર્ચ એન્જિન પર એ માહિતી આપણે સર્ચ કરીએ છીએ ત્યારે તે એકબીજા સાથે જોડાયેલી હોય છે, તે પ્રમાણે આપણને માહિતી પ્રદાન કરે છે. ત્યારબાદ છે લિંક ડેટા, એટલે કે આપણે વાત કરી કે જે XML હોય છે તે ટેગ ડિફાઇન કરવા માટે ઉપયોગમાં લાવવામાં આવે છે. આ રીતે અલગ અલગ XML ટેગનો ઉપયોગ કરીને એક RDF સ્કીમા તૈયાર કરવામાં આવે છે. RDF સ્કીમા તૈયાર કરીને તેને વેબ ઓન્ટોલોજી સોફ્ટવેરની મદદથી એકબીજા સાથે જોડાણ કરવામાં આવે છે. અને આ જોડાણ કરવા માટે લિંક ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. તો લિંક ડેટા એ એક તકનીક છે જે વિશ્વભરના ડેટાને એકબીજા સાથે સાંકળીને વધુ અર્થપૂર્ણ અને સરળ એક્સેસેબલ બનાવે છે. લિંક ડેટા એ રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક એટલે કે RDF અને યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર એટલે કે URI નો એક ઉપયોગ કરીને ડેટાને ગોઠવે છે અને તેને એકબીજા સાથે લિંક કરે છે, જેથી મશીન તેને વધુ સારી રીતે સમજી શકે. ધારો કે સ્ટુડન્ટની ટેગ છે તે ડિફાઇન કરી છે, ત્યારબાદ સ્ટુડન્ટનું નામ છે તે ડિફાઇન કર્યું છે, ત્યારબાદ કોલેજ જે છે એની અંદર RDF રિસોર્સની ટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વેબસાઇટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે તે વેબસાઇટમાં જે રાહુલ પટેલ નામનું વ્યક્તિ હશે તેની માહિતી તે દર્શાવશે. તો લિંક ડેટાની વાત કરીએ તો ટીમ બર્નર્સ દ્વારા લિંક ડેટા માટે 4 મુખ્ય સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. પહેલો સિદ્ધાંત છે તે કે દરેક સંસાધન રિસોર્સને ઓળખવા માટે યુનિક રિસોર્સ આઇડેન્ટિફાય URI નો ઉપયોગ કરો. એટલે કે દરેક રિસોર્સ છે તેના માટે URI નો ઉપયોગ કરીને માહિતી સર્ચ કરવામાં આવે છે. ડેટાને શોધવા અને એક્સેસ કરવા માટે HTTP URI પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ છે RDF અને વેબ ઓન્ટોલોજી લેંગ્વેજનો ઉપયોગ કરીને ડેટાને ગોઠવણી કરવી, જેથી તે એકબીજા સાથે જોડાઈ શકે અને અન્ય ડેટાને સાથે જોડાણ બનાવવા માટે લિંક ડેટા સ્ટાન્ડર્ડને અનુસરવું. હવે સિમેન્ટિક વેબ ટેકનોલોજીમાં કયા અલગ અલગ ટૂલ્સનો અત્યારે સમાવેશ થઈ રહ્યો છે, તેના મુખ્ય જે ટૂલ્સ છે લાઇબ્રેરી સાયન્સ માટે સમજવા જરૂરી છે તેની વિશે વાત કરીએ તો પહેલું છે ગૂગલ નોલેજ ગ્રાફ, બીજું છે ડીપીપીડિયા, ત્રીજું છે પ્રોટીઝ, ત્યારબાદ છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ અને લિંક્ડ ડેટા સર્વિસ. તો આ એક પછી એક આપણે ટૂલ્સની માહિતી મેળવીએ. તો પહેલું છે ગૂગલ નોલેજ ગ્રાફ. તો તેનો મુખ્ય હેતુ વેબ પરની માહિતી વધુ બૌદ્ધિક અને અર્થપૂર્ણ રીતે રજૂ કરવી છે. ગૂગલ નોલેજ ગ્રાફ 2012માં રજૂ થયો હતો અને તે લિંક ડેટા, આપણે વાત કરી કે ડેટાબેઝમાં જે ડેટા એકબીજા સાથે જોડાયેલા હોય તેનો લિંક ડેટા, પછી છે RDF એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક અને ઓન્ટોલોજી બેઝ સર્ચિંગ સિદ્ધાંતો પર આધારિત હોય છે. ગૂગલ નોલેજ ગ્રાફ વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી મેળવે છે અને તેને એન્ટિટી, સંસાધન અને રિલેશનશિપના સંબંધોને આધારે ગોઠવે છે. આપણે ઉદાહરણની વાત કરીએ કે આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈન માટે ગૂગલ પર આપણે સર્ચ કરીશું તો તે નોલેજ ગ્રાફમાંથી આ પ્રમાણે માહિતી રજૂ કરશે કે તેનું જન્મ ક્યાં થયું હતું, તેનું મૃત્યુ ક્યાં થયું હતું, તેને કઈ કઈ શોધો થઈ અને પુરસ્કારો કયા કયા મેળવ્યા હતા. બીજું છે ડીપીપીડિયા. તો ડીપીપીડિયાનું પ્રકાશન વર્ષ છે 2007, જે તે ડીપીપીડિયા એસોસિએશન દ્વારા શોધવામાં આવ્યું હતું. તેની મુખ્ય ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં RDF, સ્પાર્ક ક્વેરી લેંગ્વેજ, વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ અને લિંક્ડ ડેટા લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ અત્યારે વિકીપીડિયા જેવા વેબ પેજમાં સર્ચિંગ માટે કરવામાં આવે છે. ત્રીજું સોફ્ટવેર છે પ્રોટીઝ. પ્રોટીઝ એ ઓન્ટોલોજી વિકાસ એટલે કે ઓન્ટોલોજી ડેવલપમેન્ટ અને જ્ઞાન સંચાલન માટે મફત અને ઓપન સોર્સ લેંગ્વેજ છે. તેના મદદથી આપણે વાત કરી કે જે રૂટ નોટ હોય છે, પેરેન્ટ સાથે ચાઇલ્ડ જોડાયેલું છે, ચાઇલ્ડ સાથે એના ચાઇલ્ડ જોડાયેલા હોય, આ પ્રકારનું એક ગ્રાફ જનરેટ કરવા માટે, માહિતી એકબીજા સાથે જોડવા માટે આ સોફ્ટવેરનો અત્યારે ઉપયોગ કરવામાં આવે છે. તેનું પ્રથમ પ્રકાશન 1989માં થયું હતું. તેની શોધ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી અને તે જે સોફ્ટવેર છે તેમાં મુખ્ય વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ, RDF અને ક્વેરી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ લિંક્ડ ડેટા સર્વિસ. એટલે કે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ લિંક્ડ ડેટા સર્વિસ ઓપન ડેટા
ના માધ્યમથી બિબ્લિયોગ્રાફિક અને લાઇબ્રેરી ડેટાને વધુ ગોઠવણી અને એક્સેસિબલ બનાવવા માટેની પહેલ છે. તેનું પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો 2009માં. તેમાં મુખ્ય ટેકનોલોજી જેનો ઉપયોગ કરવામાં આવે છે, પહેલી છે RDF એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક. ત્યારબાદ છે વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ. ત્યાર SQS એટલે કે સિમ્પલ નોલેજ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ અને લિંક્ડ ડેટા જેવી સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે પરંપરાગત વેબ અને સિમેન્ટિક વેબમાં શું ડિફરન્સ છે. તો આપણે જાણ્યું કે જે પહેલાના વેબ પેજ, જ્યારે વેબ પેજની શરૂઆત થઈ હતી એટલે સ્ટેટિક પેજનો ઉપયોગ થતો હતો, અને અત્યારે વેબ પેજમાં જે માહિતી હોય છે તે સિસ્ટમેટિકલી ટેગ દ્વારા ડિફાઇન કરેલી હોય છે, એટલે કે જે સિમેન્ટિક વેબ તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં ડેટા સ્ટ્રક્ચરની વાત કરીએ તો પરંપરાગત વેબમાં અનસ્ટ્રક્ચર ડેટાબેઝ હતું અને સિમેન્ટિક વેબમાં સ્ટ્રક્ચર વાઇઝ ગોઠવણ કરેલ ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવે છે. શોધ કરવાની રીત છે તો પરંપરાગત વેબમાં કોઈ પણ કીવર્ડ હોય તેના દ્વારા માહિતી સર્ચ કરવામાં આવતી હતી. તો તે કીવર્ડ ક્યાં પણ જે માહિતી લખેલી હતો તે માહિતી આપણને દર્શાવતી હતી. અને અત્યારે કોઈ પણ માહિતી આપણે સર્ચ કરીશું, એટલે કે આપણે વાત કરી કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો આપણે સર્ચ કરીશું ગૂગલ પર, તો તેના વિશે જેટલી પણ માહિતી વેબ પર અલગ અલગ માહિતી હશે, તેનો જન્મ ક્યાં થયો, કયા કયા પુરસ્કારો મળ્યા, બધી માહિતી આપણને અલગ અલગ જગ્યાએથી એક્સેસ કરીને દર્શાવે છે. ત્યારબાદ પરંપરાગત વેબ હતી જે પહેલાની, જે મર્યાદિત હતી, અને અત્યારની જે સિમેન્ટિક વેબ છે તે વધુ બુદ્ધિશાળી અને એકબીજા સાથે જોડાયેલી હોય છે. ડેટા એકીકરણની ક્ષમતા કરીએ તો પહેલા મેન્યુઅલી ડેટા અપડેટ કરવામાં આવતો, અને અત્યારે જે ડેટા છે ઓટોમેટિક અપડેટ થઈ જાય છે, તે પ્રકારની ગોઠવણ કરવામાં આવે છે. જ્ઞાન પ્રતિનિધિત્વની વાત કરીએ તો ટેક્સ્ટ અને લિંકનો ઉપયોગ થતો હતો પહેલા પરંપરાગત વેબમાં, અને અત્યારે સિમેન્ટિક વેબમાં ઓન્ટોલોજી અને RDF સ્કીમાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણો જોઈએ તો ગૂગલ સિમ્પલ સર્ચ HTML ડોક્યુમેન્ટ હતા જે પહેલાના જમાનામાં, જ્યારે વેબ પેજની શરૂઆત થઈ હતી. અને અત્યારની વાત કરીએ તો સિમેન્ટિક વેબમાં ગૂગલ નોલેજ ગ્રાફ, ડીપીપેડિયા, વિકીડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સિમેન્ટિક વેબ સેવાઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવીએ. તો પહેલી છે ઓન્ટોલોજી આધારિત સેવાઓ, જેમાં સામાન્ય શબ્દકોશ પ્રદાન કરે છે. બીજી છે શોધ સેવાઓ, જે યુનિવર્સલ ડિસ્ક્રિપ્શન, ડિસ્કવરી અને ઇન્ટેગ્રેશન અને સ્પાર્ક ક્વેરી લેંગ્વેજનો ઉપયોગ કરીને યોગ્ય સેવા શોધીને આપણને માહિતી પ્રદાન કરે છે. ત્રીજી સેવા છે સંયોજન સેવા, જેમાં બિઝનેસ પ્રોસેસ એક્ઝિક્યુશન લેંગ્વેજ ફોર વેબ સર્વિસની મદદથી વિવિધ સેવાઓ એકસાથે જોડાય છે અને નવી પ્રક્રિયાઓ દ્વારા આપણને માહિતી પ્રદાન કરે છે. ત્યારબાદ છે સેવા અમલ અને કાર્યવંત, એટલે કે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ દ્વારા અલગ અલગ API દ્વારા માહિતી પ્રદાન કરવામાં આવે છે. અને રિઝનિંગ અને એડેપ્ટેબિલિટીની વાત કરીએ તો AI અને મશીન લર્નિંગ દ્વારા નવી માહિતી શોધવી અને પ્રણાલીને અનુકૂળ બનાવી શક્ય બની છે. ત્યારબાદ વાત કરીએ કે લાઇબ્રેરી માહિતી વિજ્ઞાનમાં સિમેન્ટિક વેબ સેવાઓનો કેવી રીતના ઉપયોગ થઈ શકે છે. તો સૌ પ્રથમ છે RDF અને વેબ ઓન્ટોલોજી લેંગ્વેજમાં મેટાડેટા વ્યવસ્થાપન સરળ બનાવે છે, જેના કારણે પુસ્તકો, પત્રિકાઓ, સંશોધન લેખ અને અન્ય માહિતીગત સંસાધનોને વધુ રીતે સારી રીતે ગોઠવી શકાય છે. એટલે કે આપણે લાઇબ્રેરી સાયન્સમાં જે પણ માહિતી સ્ટોર કરીએ છીએ, બુકની માહિતી છે, કોઈ પત્રિકાઓ છે, કોઈ વર્કશોપને રિલેટેડ પેપરોની માહિતી છે, કોઈ બીજી અન્ય માહિતી છે, તે અલગ અલગ ટેગ દ્વારા ડિફાઇન કરીને આપણે અલગ અલગ ડિજિટલ લાઇબ્રેરીમાં સ્ટોર કરી શકીએ છીએ. અને તેનું આદાન પ્રદાન, એટલે કે એક ડિજિટલ લાઇબ્રેરીમાંથી બીજી ડિજિટલ લાઇબ્રેરીમાં જ્યારે એ ડેટાને બેકઅપ લેવામાં આવે છે અને બેકઅપ રિસ્ટોર કરવામાં આવે છે, તો જે સ્કીમા હોય છે, પહેલાના જમાનામાં ડેટાબેઝનો ઉપયોગ થતો હતો, તેમાં અલગ અલગ ટેબલ બનાવવામાં આવતા હતા, એ પ્રમાણે ટેબલ સ્ટોર થતા હતા. પણ વેબ ક્વેરી લેંગ્વેજ અને RDF સ્કીમામાં આ જે માહિતી છે ઓટોમેટિક એકબીજા સાથે સંકલિત હોય છે, તેથી ડેટાબેઝનું રિસ્ટોર કરવો ડેટાબેઝ છે તે સરળ બને છે. બીજું છે DOI અને ઓપન URLનો ઉપયોગ માહિતી શોધ માટે વધુ અસરકારક બનાવે છે, જેનાથી એકેડેમિક સંશોધનો માટે વધુ ચોક્કસ અને સરળ માહિતી મેળવી શક્ય બને છે. ત્યારબાદ છે વેબ ઓપેક અને સિમેન્ટિક વેબ ટેકનોલોજી દ્વારા ઉત્તમ શોધ પ્રદાન કરે છે, જેના કારણે વપરાશકર્તા વધુ જટિલ ક્વેરી લેંગ્વેજ સાથે પણ જરૂરી માહિતી મેળવી શકે છે. એટલે આપણે વાત કરી કે આપણે જ્યારે વેબ પેજમાં વેબ ઓપેકનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે કોઈ પણ માહિતી સર્ચ કરીએ છીએ બુકના રિલેટેડ,
તો બુકનું નામ લખવા માત્રથી વેબ ઓપેક આપણને અલગ અલગ તે બુકને રિલેટેડ અલગ અલગ પ્રકાશનના વર્ષોની બુક હશે, 4-5 અલગ અલગ પ્રકાશન વર્ષ હશે અથવા તેના ઓથર અલગ અલગ હશે, તો આપણે ખાલી ટાઇટલ સર્ચ કરીશું તો વેબ ઓપેક તેના વિશે જેટલી પણ માહિતી હશે આપણને અલગ અલગ દર્શાવે છે. ત્યારબાદ છે માર્ક અને બીબ ફ્રેમ સ્ટાન્ડર્ડ ને આરડીએફ અને લિંક્ડ ડેટા સાથે એકીકૃત કરીને લાઇબ્રેરી માટે વધુ કાર્યક્ષમ અને મશીન વાંચી શકે તેવું માળખું બનાવવું શક્ય છે. એટલે કે આપણે વાત કરી કે જે લાઇબ્રેરીનો ડેટા છે તેમાં જે બિબ્લિયોગ્રાફિક ઇન્ફોર્મેશન છે તે માર્ક અને બીબ ફ્રેમ વર્ક દ્વારા આપણે અત્યારે ટ્રાન્સફર કરી શકીએ છીએ, પરંતુ આરડીએફ અને લિંક્ડ ડેટા સાથે તે સરળતાથી આપણે ફેચ કરી શકીશું અને તેને અપડેટ કરી શકીશું. ત્યારબાદ છે સિમેન્ટિક વેબ ઓન્ટોલોજી જેવી કે ડબલિંગ કોર, FOAK, સ્કેઓસનો ઉપયોગ કરીને લાઇબ્રેરી ડેટાને વધુ ગોઠવણી અને સમૃદ્ધિ પ્રદાન કરી શકીશું. તો આપણે જોયું કે સિમેન્ટિક વેબ એક ડિજિટલ માહિતી સંચાલન માટે ક્રાંતિકારી તત્વ છે. રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક, વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ, ડેટા લિંક્ડ ડેટા અને નોલેજ ગ્રાફનો ઉપયોગ કરીને લાઇબ્રેરી અને સંશોધન સંસ્થાઓ માટે વધુ બૌદ્ધિક અને કાર્યક્ષમ માળખું બનાવવું શક્ય બનશે. લાઇબ્રેરી વિજ્ઞાનમાં સિમેન્ટિક વેબનો ઉપયોગ ઓટોમેટેડ વર્ગીકરણ, ઉન્નત શોધ અને ઓપન એક્સેસ સામગ્રી દ્વારા મહત્વપૂર્ણ સાબિત થશે. ભવિષ્યમાં એઆઈ આધારિત સિમેન્ટિક સર્ચ, ઓન્ટોલોજી આધારિત ડેટા સંકલન અને ઓપન ડેટા નેટવર્ક વધુ વિકસશે, જે સમગ્ર લાઇબ્રેરી અને માહિતી સંચાલન ઉદ્યોગ માટે નવી તક આપશે. તેનાથી વધુ બૌદ્ધિક અને તર્કસંગત માહિતીનો ઉપયોગ શક્ય બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં તમે માહિતી મેળવી કે સિમેન્ટિક વેબનો ઉપયોગ ડિજિટલ લાઇબ્રેરીમાં અત્યારની જે લાઇબ્રેરી સોફ્ટવેર છે તેમાં કેવી રીતના શક્ય છે. તેના મદદથી અત્યારનું જે સ્ટાન્ડર્ડ છે, માર્કનું સ્ટાન્ડર્ડ છે, બિબ્લિયોગ્રાફિક જે અલગ અલગ સોફ્ટવેર છે તેનું સ્ટાન્ડર્ડ છે તે બદલીને આરડીએફ, લિંક્ડ ડેટા અને સિમેન્ટિક વેબનો ઉપયોગ કરીને તે વધુ કાર્યક્ષમ અને વધુ ઝડપી નિર્ણય લઈ શકે તેવી આપણે રચના કરવી શક્ય બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા વિડીયો લેક્ચરમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.